પરમાત્માથી અધિક કાંઈ જ નહીં। એકવાર અટલાદરામાં સાંજની સભામાં ઘણા જ હરિભક્તો આવ્યા હતા। સ્વામીશ્રીની વિદાય સભા હતી। બીજે જ દિવસે સ્વામીશ્રી મુંબઈ જઈને પરદેશ જવાના હતા, તેથી મળનારા પણ બહુ જ હતા। સભા પછી વ્યક્તિગત દર્શન આપવા બિરાજ્યા, પરંતુ બધા જ એક સાથે ઉઠ્યા ને અવ્યવસ્થા સર્જાઈ ગઈ। ઘસારો ખૂબ વધી ગયો। એવામાં એક ભાઈ આવ્યા ને કહે, બાબાનું નામ શું પાડવું? બીજા ભાઈ કહે, આને વ્યસન મુકાવો ને। ત્રીજા ભાઈ આવ્યા ને કહે, મારે ટેમ્પો લેવો છે તો ભાગીદારમાં લઉં કે એકલો? આ દરમિયાન કંઠી પહેનારાઓ ચાલુ જ હતા। જનમંગલ સ્વામી સ્વામીશ્રી પાસે બેઠા બેઠા બધું જોતા હતા। થોડીક વારે સ્વામીશ્રીને કહ્યું, આપને વ્યવહાર બહુ છે। સ્વામીશ્રી કહે, મારે કાંઈ વ્યવહાર નથી, અમારે તો અખંડ સ્વામિનારાયણ ભજન થાય છે। ફરી જનમંગલ સ્વામીએ કહ્યું, 5000ના માથા ઉપર હાથ મૂકો છો તો હાથ થાકી જાય, એટલે એક નકલી લાકડાનો હાથ બનાવો, તે હરિભક્તોના માથા ઉપર મોટર દ્વારા મુકાયા કરે। સ્વામીશ્રી અધવચ્ચે જ બોલી ઉઠ્યા, અમે નકલી માલ રાખતા જ નથી, અમારી પાસે તો અસલી જ માલ છે। નિખાલસ અને નિર્ધબ પુરુષનું વ્યક્તિગત કેવું હોય તે પૂછવા કરતાં સ્વામીશ્રીના જીવનમાં ડોક્યું કરી લેવાની જરૂર છે। જેમને અખંડ ભજનની રટના લાગી છે અને પરમાત્માથી અધિક કાંઈ જ નથી, અને પરમાત્મા જેવી અસલી મૂડીના જે ઘણી છે તે પૂર્ણ કામ હોય, તેમાં શી નવાય? જય સ્વામિનારાયણ।